હેલો મિત્રો, આજે બનાવવાની છે આપણે સુખડી. સુખડી માટે મેં આશીર્વાદ આટાનો ઘઉંનો લોટ લઈ લીધો છે. પછી આ છે ઇન્ડિયાનું કાઉ ઘી. આ ગોળ જે છે એથી જ લીધેલો છે. આ છે ગુંદ. આ છે ગંઠોડા પાવડર. આ છે જીંજર પાવડર. આ છે બત્રીસું. આ છે, આ તો હું ઓલરેડી રેડી રાખું જ છું, ડ્રાય ફ્રૂટ્સ મિક્સ પાવડર, મિલ્ક જોડે પીવા માટે અત્યારે એનો યુઝ કરી લઈશ. અને આ જે છે ગાર્નિશ કરવા માટે છે, એ અલગથી રાખ્યા છે અને કટ કરવાનું છે. સો ચાલો બનાવીએ. જો સુખડી માટે ગુંદર તળાઈ ગયો છે અને આ ઘી અને લોટ આપણે નાખી દીધો છે. હવે આને આઈ થિંક ધીમા ગેસ ઉપર 20 થી 25 મિનિટ હું શેકીશ, જ્યાં સુધી સારી સ્મેલ ના આવી જાય ત્યાં સુધી. અને લોટ એકદમ પૂરો અને ઢીલો નાખી જાય. આઈ થિંક 10-15 મિનિટ ઇઝ ઇનફ. અને જોઈએ ચાલો. નાઉ આપણો લોટ છે થોડો સોફ્ટ થઈ ગયો છે, સાઈડ મસ્ત. હવે આપણે બધા મસાલામાં એડ કરી દઈએ. ગંઠોડા પાવડર, જીંજર, હવે જો સ્મેલ આવશે જોરદાર. ઇન્ડિયાવાળાના ઘરમાં અમુક વસ્તુ નથી હોતી, ગંઠોડાનો પાવડર ને 32 ને એ બધું મારી પાસે અહીંયા યુકેમાં હોય છે. આમાં દૂધ પણ નખાય 1-2 ચમચી જેટલો, જેને નાખવો હોય એમાં. પણ આઈ નો મારી સુખડી સોફ્ટ જ બને છે. જો હવે આમાં જશે ડ્રાય ફ્રૂટ્સ, જોઈ લો બધા ખૂબ સરસ થઈ ગયું છે બધું મિક્સ. હવે આપણે લાસ્ટમાં ગેસ ઓફ કરીને આ ગોળ નાખવાનો છે. ગોળ નાખ્યા પછી અને ખૂબ હલાવવાનું છે. અને પછી આ ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં બધું નાખી દેવાનું છે. હવે આને ગરમ છે ત્યાં જ આને કટ કરી દેવાનો છે, પછી સેટ થવા મૂકી દઈશું.